આનંદ છે ને? હા, તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને, બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ અને તાપમાં બેઠીને ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો જ તમારા દર્શન ફળશે ને તો જ તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળડી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય ને એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં, એવા અનુભવ છે. કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના, બરાબર? તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો તો ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળતી હોઈશ ને. પણ ના, અમુકને તો એવું કે ના મારો તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો એ બેહજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય. જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈને લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈને ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતા તમને સામે ચાહું છું.